કેમેરામાં તમે જે કરુણા સભર કહી શકાય તેવા દ્રશ્યો તમે કંડાર્યા હતા. એટલા લોકોની ડેડ બોડી ત્યાં પડી હતી. સિવિલની અંદર પણ તમે જાઓ તો એટલા લોકો બૂમો પાડતા હતા કે બોમ્બ બ્લાસ્ટ થયા, બોમ્બ બ્લાસ્ટ થયા. હું એકલો જ એવો વ્યક્તિ હતો કે જે સિવિલ હોસ્પિટલની અંદર જઈ રહ્યો હતો. અને જ્યારે હું વધુ નજીક પહોંચ્યો અને જોઉં છું તો ઠેર ઠેર ડેડ બોડીઓ. તો એ લોકો તમારામાં હિંમત હોય ને અને તમારું હાર્ટ મજબૂત હોય ને તો જ તમે અંદર જશો. અને હું અંદર ગયો, પછી જેમ જેમ અંદર ગયો ને આખો રૂમ જ એવો હતો જેમાં એટલી લાશો છે. જ્યારે તમે આ પહોંચ્યા સિવિલ હોસ્પિટલમાં, ત્યારે જે રીતે આ માહોલ જોયો, તમને ડર નહોતો લાગ્યો? નરેન્દ્રસિંહ, જ્યારે મેં આ વિડીયો ઉતાર્યો ને ઘરે આવ્યો, એવું આપણે ના કહી શકીએ. ફાંસીની સજામાંથી નિર્દોષ છૂટેલા લોકોના કિસ્સાઓ છે. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું છું નરેન્દ્રસિંહ જાદવ. આજે અમદાવાદમાં જે સિરિયલ બ્લાસ્ટ થયા હતા વર્ષ 2008માં, તેનો જે ચુકાદો આવ્યો છે ગુજરાત હાઈકોર્ટે નીચલી કોર્ટના એટલે કે ટ્રાયલ કોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો છે. અને તેમાં નીચલી અદાલતે જે આરોપીઓ હતા તેને જે ફાંસીની સજા કરી હતી, આજીવન કેદની સજા કરી હતી, તે તમામ જે તેનો હુકમ છે તે યથાવત રાખ્યો છે. 38ને ફાંસી અને 11ને આજીવન કેદની સજા યથાવત રાખવામાં આવી છે. અને સાથે જ જે લોકો નિર્દોષ લોકો જે આમાં માર્યા ગયા હતા, તે 56 જેટલા લોકોને આજે ખરેખર ન્યાય મળ્યો છે તેમ કહી શકાય. આ જ મુદ્દે આજે વાત કરવી છે. મારે થોડું અલગ રીતે વાત કરવી છે, કારણ કે જ્યારે અમદાવાદમાં જે સિરિયલ બ્લાસ્ટ થયા હતા, એક સાથે 21 જગ્યાએ જે બ્લાસ્ટ થયા હતા, અને તેમાં સિવિલ હોસ્પિટલમાં જે બ્લાસ્ટ થયા હતા તે દ્રશ્યો ખૂબ જ કહી શકાય કે એકદમ હૃદયદ્રાવક દ્રશ્યો હતા. એકદમ કહી શકાય કે ત્યાં જેણે પણ આ દ્રશ્યો જોયા છે તેનું હૃદય ચોક્કસ કંપી ઉઠ્યું હતું તેવા દ્રશ્યો હતા. અને જે રીતે આજે હુમલો કરવામાં આવ્યો, આ બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો, અને નિર્દયતાથી આ નિર્દોષ આપણા નાગરિકોના જે મૃત્યુ થયા હતા તે ખરેખર કમકમાટી ઉપજાવે તેવા હતા. અને આ વખતે આ જે બોમ્બ બ્લાસ્ટ થયો અને તુરંત જ ઘટના સ્થળે જઈને જે દ્રશ્યો જોયા હતા, તેવા એક અમદાવાદના જે તે વખતે અમદાવાદમાં રહેતા હતા પ્રતિષ્ઠિત નાગરિક કહી શકાય, વેપારી કહી શકાય તેવા મહેશભાઈ પટેલ પણ ત્યાં તુરંત જ પહોંચી ગયા હતા. અને સાથે જ તેની સાથે પણ વાત કરીશું, અને સાથે જ આ મુદ્દે વાત કરીશું એડવોકેટ નિકુંજભાઈ સોની સાથે, કે જેઓ પણ આ જે ઘટનાના સાક્ષી હતા આ સિરિયલ બ્લાસ્ટના. સૌપ્રથમ મહેશભાઈ અને નિકુંજભાઈ, આપનું સ્વાગત છે લલકાર ન્યૂઝમાં. નમસ્તે. થેન્ક યુ. સૌથી પહેલા મહેશભાઈ, આપણે આ ચર્ચા કરીએ અને સાથે સાથે કેટલાક દ્રશ્યો પણ હું વચ્ચે વચ્ચે બતાવીશ કે જે તમે ત્યાં ફોટોગ્રાફી કરી હતી, જે કેમેરામાં તમે જે કરુણા સભર કહી શકાય તેવા દ્રશ્યો તમે કંડાર્યા હતા. સૌથી પહેલા તો મારે એ જાણવું છે કે જે અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ, અલગ અલગ વિસ્તારોમાં, હાટકેશ્વર હોય, ખાડિયા હોય, સિવિલ હોય, એ અલગ અલગ જગ્યાએ જ્યારે બ્લાસ્ટ થયા, તમામ જે ઘવાયેલા ઈજાગ્રસ્તોને અમદાવાદની સિવિલ હોસ્પિટલ લાવવામાં આવતા હતા, અને ત્યાં જ આ આરોપીઓએ ત્યાં જ બ્લાસ્ટ કર્યો હતો. તમે કેવી રીતે ત્યાં પહોંચ્યા, કેવી રીતે ખ્યાલ આવ્યો હતો તમને? નરેન્દ્રસિંહ, મારી ફેક્ટરી બાપુનગર છે, એટલે હું બાપુનગર થી ઘરે આવ્યો ત્યાં સુધી મને કોઈ ખ્યાલ નહોતો કે અમદાવાદમાં આવા કોઈ બોમ્બ બ્લાસ્ટ થયા છે. પણ ઘરે આવ્યો ત્યારે મારા વાઈફ એવું કીધું કે આપણા મમ્મી જે અમેરિકા રહે છે તે ટીવીમાં જોયું એમણે કે ભાઈ અમદાવાદમાં આટલા બધા બ્લાસ્ટ થયા છે. એટલે તરત જ મેં ટીવી ચાલુ કરીને જોયું તો ખબર પડી કે ભાઈ આહો, અમદાવાદમાં તો ઘણી જગ્યાએ બ્લાસ્ટ થયા છે. અને નેચરલી જ્યારે બ્લાસ્ટ થાય ત્યારે ઇન્જર્ડ લોકોને નજીકની હોસ્પિટલમાં લાવવામાં આવે. મારા ઘરથી શાહીબાગથી સિવિલ હોસ્પિટલ લગભગ 5 મિનિટ થાય. એટલે તરત જ મેં મારો મૂવી કેમેરા તથા ફોટો પાડવાનો કેમેરા લઈ અને હું સિવિલ હોસ્પિટલ જવા નીકળી ગયો, કારણ કે ખ્યાલ હતું કે લોકો ત્યાં જ આવશે. હું લગભગ અડધા રસ્તે પહોંચ્યો ત્યાં સુધી એક જોરથી બીજો અવાજ સંભળાયો બોમ્બ બ્લાસ્ટનો. એટલે ખ્યાલ આવી ગયો કે ચોક્કસથી બોમ્બ ફૂટતા જાય છે. સિવિલના મેઇન હોસ્પિટલના દરવાજા આગળ જ્યારે હું પહોંચ્યો ત્યારે હોસ્પિટલની અંદરથી લોકો બહાર દોડતા આવતા હતા. લોકો બૂમો પાડતા હતા કે બોમ્બ બ્લાસ્ટ થયા, બોમ્બ બ્લાસ્ટ થયા. હું એકલો જ એવો વ્યક્તિ હતો કે જે સિવિલ હોસ્પિટલની અંદર જઈ રહ્યો હતો. જ્યારે હું પોસ્ટમોર્ટમ રૂમ આગળ પહોંચ્યો અને મારું મેં બાઇક પાર્ક કર્યું અને કેમેરો ચાલુ કર્યો તો જોઉં છું કે જે જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ થયો છે ત્યાં એક પણ વ્યક્તિ દેખાતી નથી.
ફક્ત સળગતા વ્હીકલ, સ્કૂટર, સાયકલ, ગાડીઓ બધું જ સળગી રહ્યું હતું. અને જ્યારે હું વધુ નજીક પહોંચ્યો અને જોઉં છું તો ઠેર ઠેર ડેડ બોડીઓ, ડોક્ટર, નર્સ, જે લોકો વોલેન્ટિયર્સ તરીકે આવેલા હતા એ લોકોની ડેડ બોડીઓ ત્યાં હતી. હું પહોંચ્યો પછી ધીરે ધીરે લોકો આવ્યા, પણ તે વખતની જે ક્ષણ હતી એ કોઈ પણ વ્યક્તિને હચમચાવી દે તેવી હતી કે જે જિંદગીમાં ક્યારે પણ કોઈ ભૂલી ના શકે. બિલકુલ, કારણ કે જે તે વખતે જે અમદાવાદમાં માહોલ હતો મને પણ ખ્યાલ છે, હું પણ તે વખતે રિપોર્ટિંગમાં હતો, પરંતુ જે માહોલ તમે કીધું ને, કહી શકાય અત્યારે પણ એ દ્રશ્ય જ્યારે સામે આવે છે ત્યારે આપણા રૂવાડા ઉભા થઈ જાય છે કે આ રીતે નિર્દયતાપૂર્વક આ લોકોએ જે બ્લાસ્ટ કર્યા હતા ને તે ખરેખર આ જે સજા છે જેટલી આપી છે તેટલી પણ કદાચ ઓછી કહી શકાય. નિકુંજભાઈ, તમે પણ તે વખતે અલગ અલગ જે ફિલ્ડમાં તે વખતે ફર્યા હતા, અલગ અલગ જગ્યાએ જ્યાં બોમ્બ બ્લાસ્ટ થયા હતા ત્યાં પણ તમે ગયા હતા, તમે કેવા પ્રકારનો માહોલ તે વખતે જોયો હતો? નરેન્દ્રસિંહ, સૌથી પહેલા તો તમને હું વાત કરું કે આ એક છે ને બહુ જઘન્ય પ્રકારનો અપરાધ હતો. એનું કારણ તમને કહું કે અત્યાર સુધી મેં ઘણા બધા આવા અપરાધો જોયેલા છે અને આ અપરાધ બહુ જ વેલ પ્લાન્ડ હતો. બહુ વેલ પ્લાન્ડ હતો. અલગ અલગ જગ્યાએ પેલા જે સિવિલ એરિયાઓ છે, જે સિવિલિયન એરિયાઓ છે, જ્યાં ભીડભાડ વાળા વિસ્તારો, સૌથી પહેલા ત્યાં બ્લાસ્ટ થયા. એની પેટર્ન તમે સમજવી પડશે. સૌથી પહેલા ત્યાં બ્લાસ્ટ થયા અને તમે બહુ સ્વાભાવિક છે કે કોઈ વ્યક્તિ બ્લાસ્ટમાં ઇન્જર થાય તો એક બહુ જ મોટું ટોળું, એકની પાછળ 10-10, 15-15, 20-20 જણ દવાખાને જાય, એ પણ બહુ સ્વાભાવિક છે. દવાખાનામાં પણ બહુ ભારે ભીડ ઊભી થાય અને એ વખતે દવાખાનામાં માત્ર લોકો દર્દીની સેવામાં અને લોકોનો જીવ બચાવવા માટે દોડાદોડ કરતા, બીજી કોઈ દરકાર ના હોય. તો આ બાબતનો લાભ આ આતંકીઓએ ઉઠાવ્યો હતો અને એલજી હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ એમાં એમણે બ્લાસ્ટ કરેલા હતા કે જ્યાં એક માનવતાને શર્મસાર કરતી ઘટના હતી. હવે મેં આ ઘટના આખી કેવી રીતે જોઈ એ હું તમને જણાવું કે હું જે તે વખતે હું મીડિયામાં કોર્ટના સમાચાર, જે લીગલ ન્યૂઝ હોય એવું લખતો હતો અને એ વખતે હું સાંજના જ્યાં સમય હતો ત્યારે હું એ મીડિયાની ઓફિસમાં જ બેઠો હતો. એ સમયે મને મારા ઘરેથી ફોન આવ્યો મારા વાઈફનો કે કાકાને બોમ્બ બ્લાસ્ટમાં ઇન્જરી થઈ છે. મેં કીધું ખોટી વાત છે, કોઈ હું અહીંયા બેઠો છું, ના તો મીડિયાની ઓફિસ છે, બહુ પ્રોમિનન્ટ મીડિયાની ઓફિસ છે, કોઈને ખબર નથી, આવું ના થાય. તો કે ના ના, ખરેખર એવું થયું છે. એટલે મેં અમારી જે ઓફિસમાં જે બીજા મારા જે મિત્રો હતા એને વાત કરી દીધી આવું કંઈ થયું છે. તો પછી એ લોકોએ કંટ્રોલમાં બધે ફોન કર્યો. એટલી વારમાં તો સમાચાર આવવા માંડ્યા કે હા, અમદાવાદમાં એક ની અનેક જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ થાય છે. મારા જે બોમ્બ બ્લાસ્ટ છે, મારા અંકલ છે, જે મારા સગા કાકા છે, એમની ઇન્જરી થઈ હતી રાયપુર ચકલામાં. એટલે જ્યારે હું પહેલું મારી વાત એવી હતી કે હું મારા કાકાને કેમ છે, જો એમને વીએસ લઈ જવાનું હતા એટલે હું વીએસ ગયો હતો. તો ત્યારે વાત એવી હતી કે વીએસમાં હજી માત્ર ગણ્યા ગાંઠિયા લોકો જ આવ્યા હતા, જેમાં મારા કાકા હતા. એટલે આઈ થિંક 4-5 લોકો જ હતા. એટલે મેં મારા અંકલની સ્થિતિ જોઈ કે એમને જે વાઇટલ ઓર્ગન્સ છે એમાં કોઈ ઇન્જરી નહોતી, એમને પગમાં ખાલી ઇન્જરી હતી. એટલે મેં મારા કઝિનને એવી સલાહ આપી કે આમને બહુ વાઇટલ ઇન્જરી નથી અને બીજી વાત એવી છે કે આખા અમદાવાદમાં બ્લાસ્ટ થયા છે અને બહુ પરિસ્થિતિ ગંભીર છે, એટલે બની શકે કે અહીંયા એટલી બધી પબ્લિક આવી જાય કે આપણને જે સમયસર સારવાર મળવી જોઈએ એ નહીં મળે. તો તમે આને પ્રાઇવેટમાં શિફ્ટ કરી દો. એટલે એ લોકો પ્રાઇવેટમાં જતા રહ્યા અને પછી એ વખતે બાપુ તમને હું માહોલ કહું કે એ વખતે મીડિયામાં પત્રકારો ખૂટી પડ્યા હતા. કોને ક્યાં જવું ને કોઈને કઈ ખબર જ નહોતી અને જે તંત્રી સાહેબો હતા એમણે બધાને છૂટ આપી હતી કે ગમે તેમ કરીને સાચા સમાચાર લાવો. તો મને પણ જે અખબારના તંત્રી સાહેબે કીધું કે તમને પણ જો અનુકૂળ હોય તો તમે પણ સિવિલ એ બાજુ જાઓ, જુઓ શું માહોલ છે. એટલે એમાં થયું છે કે મારો એક મિત્ર હતો, એ ત્યાં સિવિલમાં હતો અને એનો કોઈ કોન્ટેક્ટ થતો નહોતો. એટલે હું સિવિલ હોસ્પિટલ દોડી ગયો. વીએસમાં મારા કાકા સેફ હતા એટલે એમને યોગ્ય સૂચના આપીને પ્રાઇવેટમાં શિફ્ટ કરવાની સૂચના આપીને હું સિવિલ ગયો. તો યુ વોન્ટ બિલીવ, સિવિલમાં જે મહેશભાઈ કીધું બધા આવતા ત્યારે હું જતો હતો તો મને ત્યાં સુરક્ષા દળોએ રોક્યો કે તમારે અંદર જવાનું નથી. એટલે મેં એમની જોડે થોડી રજત તરીકે ના મારે જવું જ પડે એવું છે, કેમ કે એક જણ છે મિસિંગ છે અને મારે આખી રીતે અહેવાલ લખવો છે. તો એ લોકો કીધું તમારામાં હિંમત હોય ને અને તમારું હાર્ટ મજબૂત હોય ને તો જ તમે અંદર જજો. અને પછી હું અંદર ગયો તો જે ટ્રોમા સેન્ટર છે ને ત્યાં મેં એવું દ્રશ્ય જોયું, ખાલી એક ડોકું જ પડેલું હતું. મારી લાઈફમાં આવું પહેલી વખત. બિલકુલ, એ દ્રશ્યો પણ અમારી પાસે છે જે મહેશભાઈએ તે વખતે કેપ્ચર કર્યા હતા, પરંતુ કેટલાક દ્રશ્યો તો એવા છે નિકુંજભાઈ આપણે બતાવી શકાય એવા નથી, એટલમ કમકમાટી ભર્યા દ્રશ્યો છે અને મહેશભાઈ તેના સાક્ષી છે કે કેવા પ્રકારે તેમણે ત્યાં આ તસવીરો લીધી હશે. મહેશભાઈ, અને હું તમને કહું કે
એ વખતે આ ઘટના બની ને એટલે કોઈને એવો અંદાજ નહોતો કે હોસ્પિટલોમાં આવું કોઈ થાય. યુદ્ધ થાય ને તોય કોઈ હોસ્પિટલમાં એટેક કરતું નથી. એટલે અમુક મીડિયાના જે મહેશભાઈ છે, અમુક મીડિયાના પત્રકારો અથવા તો જે નોર્મલ વ્યક્તિઓ છે એ લોકો ત્યાં પહોંચી ગયા હતા. એ લોકોએ બ્લાસ્ટ એમની સગી આંખે જોયેલો અને એના ફોટા પાડેલા છે. જે મેં જે અખબારની વાત કરી એમાં બ્લાસ્ટના લાઈવ ફોટા આવેલા છે. એ જે પત્રકાર ફોટોગ્રાફર એને પાડેલા છે. અને હું અંદર ગયો, પછી જેમ જેમ અંદર ગયો ને એક આખો રૂમ જ એવો હતો જેમાં એટલી લાશો જ હતી. અને એ રૂમમાંથી તમારે બીજી વિંગમાં જવું હોય તો લાશોની વચ્ચેથી જવું જ પડે. તો મેં મારી લાઈફમાં આવો પહેલો અનુભવ જોયો કે મારે લાશોની વચ્ચેથી જવું પડ્યું અને મારા કલીગને શોધ્યો અને આખી દેખી અહેવાલ હતો એ મેં લખ્યો પણ ખરો. એટલે બહુ ભયાનક દ્રશ્યો હતા. અને મેં કીધું ના, માનવતા મરી પડવાથી એવું કૃત્ય કર્યું હોસ્પિટલમાં કોઈ એટેક ના કરે. આમણે એલજીમાં અને સિવિલમાં બે જગ્યાએ, અને એમાં એક ડોક્ટર કપલ કે જે પોતાના બાળકો માટે આવ્યું હતું એનું પણ ત્યાં મરણ થઈ ગયું. તો બહુ જ કરુણ ઘટના હતી. ઓકે મહેશભાઈ, તમે ત્યાં પહોંચ્યા હતા, તમે તો પત્રકાર નહોતા, તમે તો એક વેપારી છો અને હાલમાં તો તમે યુએસએ રહો છો, પરંતુ તે વખતે 18 વર્ષ પહેલા તમે અમદાવાદમાં હતા. તો ત્યારે તમે આ પહોંચ્યા સિવિલ હોસ્પિટલમાં, ત્યારે જે રીતે આ માહોલ જોયો, તમને ડર નહોતો લાગ્યો? નરેન્દ્રસિંહ, બેઝિક વાત એવી છે કે હું જ્યારે પણ અમેરિકા જતો તો ત્યાં લોકો જ્યારે પણ કોઈ ઘટના બને ને સાક્ષી હોય ને તો એ સરકારને સામેથી એ પુરાવા આપે અથવા તો વિટનેસ તરીકે સામેથી જાય. એટલે એ વાત મારા મનમાં ફિક્સ થઈ ગઈ હતી. એટલે મેં નક્કી જ કર્યું હતું કે કોઈ પણ વસ્તુ થાય પણ આ પુરાવા મારે ભેગા કરવા છે. મારી જોડે કેમેરો હતો એટલે મેં નક્કી કર્યું કે જે કઈ એવિડન્સ ભેગા થાય. હું જ્યારે પહોંચ્યો, નિકુંજભાઈ કીધું કે એમને રોકી દીધા, પણ હું ઘણો વહેલા પહોંચી ગયો હતો. જ્યારે મેં બાજુમાં રહેતા હતા. હા, એટલે બહુ જ ખરાબ, કારણ કે એ વખતે ના પોલીસ હતી ના ફાયર બ્રિગેડ હતા. કારણ કે અમદાવાદમાં એટલા બધા બ્લાસ્ટ થયા હતા કે સિક્યોરિટી પર્પઝથી શક્ય છે કે પોલીસ બીજા વિસ્તારોમાં પહોંચી ગઈ હોય. પણ ત્યાં એટલી ખરાબ પરિસ્થિતિ હતી. નિકુંજભાઈ એમ કીધું તેમ એટલા લોકોની ડેડ બોડી ત્યાં પડી હતી. સિવિલની અંદર પણ તમે જાઓ તો એટલા લોકો દાઝેલા હતા, ઘાયલ થયેલા લોકો હતા. તમે ત્યાં ટ્રોમા સેન્ટરની અંદર જુઓ, એવા લોકો હતા કે જે લોકોની આખા શરીરની ચામડી બળી ગઈ છે, ખાલી ઉપરનું ચરબીનું લેયર વ્હાઇટ કલરનું હોય તે જ બચેલું હતું. ઘણા લોકો તમે વિચાર કરો કે એમને ટ્રોમા સેન્ટરમાં બ્લાસ્ટ કર્યો પાછો. પરિસ્થિતિનો કેટલો ગેરલાભ ઉઠાવ્યો. હા, બહુ જ ખરાબ. આવું કૃત્ય દુનિયામાં ક્યાંય નહીં થયું હોય કે જે લોકો જ્યાં સારવાર માટે આવે છે ત્યાં આટલા લોકો ભેગા થાય છે અને વેલ પ્લાન, કે જ્યાં ગાડીમાં જે ગાડીમાં બ્લાસ્ટ કર્યો હતો તેમાં એ લોકોએ દારૂગોળો હતો, એમાં સિલિન્ડર પણ હતા. હું જ્યારે ત્યાં પહોંચ્યો, મેં રેકોર્ડિંગ કર્યું તો ત્યાં એક સિલિન્ડર તો એમને પણ હતો. એટલે લોકો ડરતા હતા, ત્યાં નજીક જવા પણ ડરતા હતા કે જો આટલા સિલિન્ડર અંદર ફૂટ્યા છે, આ એક સિલિન્ડર આખું છે એ પણ ફૂટે તો, અંદર બોમ્બ ગોઠવ્યો હોય તો. એટલી ખરાબ પરિસ્થિતિ હતી. એટલે સિવિલની અંદર તો તમે જાઓ તો લોકોની આંખમાં બોલ્ટ લાગેલા હતા, છરા લાગેલા હતા, આખું શરીર બળી ગયેલું હતું. લોકો જીવતા હતા, પરંતુ એ લોકો એટલા ટ્રોમામાં, લોકોનું મગજ એટલું બહેરું થઈ ગયું હતું કે એ લોકો એક શબ્દ બોલતા નતા. તમે ને હું જયારે બ્લડ આપવા જઈએ ને એક સોયની શું કહેવાય, આપણને સોય લગાડે છે ડોક્ટર, તો પણ આપણે પેઇન થાય છે. જયારે આખી શરીર પર ચામડી બળી ગઈ છે, ઘાયલ થયેલા છે, બોલ્ટ નટ ઘૂસી ગયેલા છે શરીરમાં, એ વ્યક્તિ એક આંખ ખાલી આંખની પાપણ પડકાવે, એક શબ્દ ના બોલે. કોઈ પણ વ્યક્તિ, કઠોર કાળજાનો વ્યક્તિ પણ જો આ સ્થળે જાય અને જો એ જોયું હોય ને તો એનું દિલ પીગળી જાય. એટલી ખરાબ હાલત હતી એ વખતે. ચહેલ પહેલ માત્ર હોસ્પિટલોમાં જ હતી, બાકી આખા રોડ ઉપર કર્ફ્યુ જેવો માહોલ થઈ ગયો. હા, કોઈ વ્યક્તિ હતી જ નહીં. તમે જો વિડીયો જો બતાવશો ને તો જેવું પહોંચ્યું ત્યાં વખતે એટલો ડરનો માહોલ હતો, કોઈ વ્યક્તિ જવા જ નતું તૈયાર. હું જયારે ઘૂસ્યો પછી બધી લોકો આવ્યા કે ભાઈ ડેડ બોડી ઉઠાવો, આ છે તે છે, એ પ્રમાણે નજીક ના જશો, હજુ બીજા બોમ્બ ફૂટે છે. એટલો ગંભીર માહોલ હતો, એટલો ડર હતો ત્યાં. કારણ કે મને પણ યાદ છે મહેશભાઈ અને નિકુંજભાઈ, કારણ કે હું એ વખતે ઈટીવી ન્યૂઝમાં હતો. હું ન્યૂઝ એન્કરિંગ કરી રહ્યો હતો અને એ વખતે અમારી ઓફિસ ત્યાં હૈદરાબાદમાં હતી. અને જેવું હું ન્યૂઝ રીડિંગ કરવા માટે જેવું મેં ચાલુ કર્યું ત્યારે એ વખતે બોમ્બ બ્લાસ્ટ થયા નહોતા, પરંતુ
લગભગ 1 કે 2 મિનિટ બાદ જ બ્રેકિંગ ન્યૂઝ આવવાના ચાલુ થયા. મને ઈપીમાં મને કહેવામાં આવ્યું કે અમદાવાદમાં બ્લાસ્ટ થયો છે. પહેલા તો એવું કે કોઈ નાનકડો બ્લાસ્ટ થયો હશે, પછી એક કન્ટિન્યુ જે રીતે સમાચાર આવતા ગયા તે રીતે હું પણ એ વખતે લાઈવમાં ન્યૂઝ એન્કરિંગ કરી રહ્યો હતો. ત્યારે મારું હૃદય પણ, જે દ્રશ્યો આવતા હતા ને, ત્યારે મારું હૃદય પણ આમ હચમચી ઉઠ્યું હતું કે આ રીતે આ લોકોએ આ નિર્દોષ નાગરિકો પર આવો હુમલો કર્યો. કારણ કે એક પછી એક જે સમાચાર આવતા હતા, જે દ્રશ્યો, જે વિઝ્યુઅલ્સ આવતા હતા ને નિકુંજભાઈ, ત્યારે ખરેખર આપણને થતું હતું કે આ જેણે પણ આ કૃત્ય કર્યું છે તેને ચોક્કસ એને ફાંસી લટકાવી જ દેવા જોઈએ. અને જે રીતે ટ્રાયલ કોર્ટે જે ચુકાદો આપ્યો અને તેને HCA જ્યારે આજે માન્ય રાખ્યો છે, ત્યારે નિકુંજભાઈ મારે એ જાણવું છે કે આ ચલો હાઈકોર્ટે ચુકાદો આપી દીધો, યથાવત રાખ્યો છે, હવે આગામી તેનું કઈ રીતે અને પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવે તો હવે શું બની શકે છે આ કેસ? પહેલા તમને આનું જે કાયદેસર જે એના જે પરિબળો છે હું તમને જણાવું કે નામદાર સેશન્સ કોર્ટ દ્વારા જે 2022માં 38 આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવી ને 11 લોકોને આજીવન કેદ, એટલે ત્યાં સુધીની આજીવન કેદની સજા આપવામાં આવેલી. અને બાકીના જે આરોપીઓ હતા 56 વોટએવર જે પણ આરોપીઓ હતા 49 એ લોકોને નિર્દોષ છોડી દીધા. એટલે હવે આમાં હાઈકોર્ટમાં મામલો શું આવ્યો? તો સૌથી પહેલી મહત્વની કાયદાકીય પાસું તમને જણાવું કે સેશન્સ કોર્ટ દ્વારા જ્યારે પણ કોઈ પણ વ્યક્તિને ફાંસીની સજા આપવામાં આવે છે એ સજા સંભળાવે છે, સજા જાહેર કરે છે. જ્યારે આ જે સજાઓ છે સબ્જેક્ટ ટુ કન્ફર્મેશન ઓફ ધ હાઈકોર્ટ હોય છે કાયદા પ્રમાણે. એટલે ફાંસીની સજામાં કોઈ પણ પક્ષ અપીલ કરે કે ના કરે, હાઈકોર્ટમાં કન્ફર્મેશન માટે તો જાય જ. એટલે સરકારે એટલે એ કન્ફર્મેશન માટેનો કેસ હતો. પછી જે લોકો નિર્દોષ છૂટ્યા હતા એ લોકોને સજા અપાવવા માટે સરકારે કેસ કરેલો હતો. અને જે લોકોને સજા થયેલી હતી એ લોકોએ પોતાની સજા, પોતાને નિર્દોષ સાબિત કરવા માટે હાઈકોર્ટમાં કેસ લડ્યા. બીજું તમને કહું કે આ હાઈકોર્ટના ઇતિહાસનો કહેવાય ને કે ખૂબ જ એક મહત્વનો માઇલસ્ટોન કેસ હતો, કેમ કે ડોક્યુમેન્ટની દ્રષ્ટિએ લગભગ 8 લાખ જેટલા ડોક્યુમેન્ટ આ કેસમાં હતા. મને ખબર છે કે હાઈકોર્ટનો જે કોરિડોર હોય, જે રૂમ હોય, એમાં વચ્ચે ચેર્સ હોય છે, એડવોકેટ ચેર, વિઝિટર ચેર, અને આજુબાજુ ખુલ્લી જગ્યા હોય છે. તો આજુબાજુ ખુલ્લી જગ્યામાં જે કેસનો રેકોર્ડ છે ને, રેકોર્ડ મૂકવામાં આખી જગ્યા ભરાઈ જતી હતી. અને 8 લાખ જેટલા પેજીસ હતા. અને બીજું કે કેસની બહુ સંવેદનશીલ અને ગંભીર હતો, એટલા માટે આ કેસ હાઈકોર્ટમાં છેલ્લા લગભગ 3 થી 4 વર્ષથી લાઈવ સ્ટ્રીમિંગ થાય છે પૂર્વના સમયથી દરેક કેસોનું. અને લગભગ દરેક નામદાર જજ સાહેબોએ લાઈવ સ્ટ્રીમિંગની મંજૂરી આપેલી છે. પરંતુ આ કેસ સંવેદનશીલ હોવાથી એનું લાઈવ સ્ટ્રીમિંગ થતું નહોતું. પ્લસ મોટા ગજાના વકીલો આરોપીઓ તરફથી હાજર રહેતા હતા. અને આનું દૈનિક ધોરણે એનું હિયરિંગ કરવામાં આવતું હતું. એટલે જજ સાહેબ છે હાઈકોર્ટના જે બેન્ચ છે નામદાર હાઈકોર્ટની, જસ્ટિસ શ્રી અલ્પેશ કોંતે સાહેબ અને જસ્ટિસ શ્રી સમીર દવે સાહેબની કોર્ટ, એમાં ડે ટુ ડે આ કેસ ચલાવવામાં આવતો હતો. અને ગયા સપ્તાહે આ કેસની સુનાવણી પૂર્ણ થઈને આ ઓર્ડર આજે પ્રોનાઉન્સ થયો. આજે 11 વાગે માત્ર અમુક મિનિટો માટે જજ સાહેબો આવ્યા અને કેસ પ્રોનાઉન્સ કર્યો અને એમણે એવું કીધું કે નીચલી કોર્ટની સજા કન્ફર્મ કરવામાં આવે છે. અને મેં સાંભળ્યું એ મુજબ જે કોમ્પન્સેશન છે એની અમાઉન્ટ કંઈક વધારવામાં આવી છે. તો એ લોકોએ ફાંસીની સજા હાઈકોર્ટે કન્ફર્મ કરી નાખી. પણ હવે ફાંસી થઈ જશે એવું તમે કહી શકો નહીં, કારણ કે આરોપીઓ પાસે પણ, ગુનેગારો કન્વિક્ટ છે, એમની પાસે પણ એમના લીગલ રાઇટ્સ છે. એટલે એ કન્વિક્ટ અને સરકાર પણ અપીલ કરી શકે છે. એટલે કન્વિક્ટ સુપ્રીમ કોર્ટમાં જશે અને સુપ્રીમ કોર્ટમાં ગયા પછી ખબર પડે કે શું થયું. ધારો કે સુપ્રીમ કોર્ટમાં પણ અમુક ફાંસીની સજા કરવામાં આવે, 38 યથાવત રાખવામાં આવે છે, અમુક લોકોને ફાંસીની સજા રદ કરવામાં આવે છે. તો જે ફાંસીની સજા પામેલા હોય એ લોકોને જો અધિકાર છે કે રાષ્ટ્રપતિ સામે દયાની અરજી કરે, અને રાષ્ટ્રપતિ દયાની અરજી કોન્સિડર કરે તો એમને ફાંસીની સજા થતી નથી ને એમને રાહત મળે છે. એટલે હાલ મળે તો પણ આજીવન કેદમાં જ કન્વર્ટ થઈ શકે ને, એવું આપણે ના કહી શકીએ. ફાંસીની સજામાંથી નિર્દોષ છૂટેલા લોકોના કિસ્સાઓ છે. એટલે હવે આપણી જે સર્વોચ્ચ અદાલત છે એ કેસના મેરિટ્સ ઉપર જે પણ ડિસિઝન આપે એ હવે લો ઓફ ધ લેન્ડ એટલે કે બધાએ માન્ય રાખવાનું રહેશે. એટલે હજી પણ એક તબક્કો છે સરકાર અને જે કન્વિક્ટ છે એ લોકોને સુપ્રીમ કોર્ટમાં જવાનું. એટલે ટૂંકમાં આપણે તો એ આશા રાખીએ કે આ જે જઘન્ય કૃત્ય કર્યું છે તેવાને
કડકમાં કડક સજા થાય. જે અત્યારે સજા HCA યથાવત રાખી છે તે જ યથાવત રહે તો જ આપણા જે નિર્દોષ આપણા ભાઈઓ બહેનોના જે તેમને કહી શકાય કે શહીદ થયા છે તેવું આપણે કહી શકાય તેમને ચોક્કસ ન્યાય મળી શકે. છેલ્લે મહેશભાઈ મારે એ જ જાણવું છે કે તમે આ જે કેમેરામાં તમે જે દ્રશ્યો કંડાર્યા હતા તમને ક્યાંક અંદરથી એવું થાય છે ચોક્કસ આ જે ચુકાદો આવ્યો છે ત્યાં ક્યાંક ને ક્યાંક આ જે તમે એક પુરાવા રૂપે જે મૂક્યા હતા ઘણા બધા મીડિયામાં પણ આજ તમારા દ્રશ્યો ચાલ્યા હતા. મને પણ યાદ છે કે મેં પણ ETVમાં કે TV9 ન્યૂઝમાં જ્યારે હું હતો ત્યારે પણ આ દ્રશ્યો અમે મૂક્યા હતા મીડિયામાં. એટલે તમને એક અંદરથી એવું થાય છે કે ચલો હું પણ ક્યાંક આમાં સહભાગી બન્યો, આ લોકોને કડક સજા આપવામાં આપણા જે નિર્દોષોના જેને ભોગ લીધા છે તેમને. નરેન્દ્રસિંહ, જ્યારે મેં વિડીયો ઉતાર્યો ને ઘરે આવ્યો પછી એકચ્યુઅલમાં મેં જ્યારે મારા કમ્પ્યુટર પર મેં અપલોડ કરીને જોયું ત્યારે વાસ્તવિકતા ખ્યાલ આવ્યો કે આ બહુ જ મોટી ઘટના છે, બહુ સિરિયસ ઘટના છે. મેં એ વિડીયો તુરંત DVD માં ટ્રાન્સફર કરી અને તે વખતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને મેં એ વિડીયો મોકલ્યો હતો અને સાથે એક લેટર લખ્યો હતો કે મેં આ મારી બહુ જ નજદીકથી મેં આ રેકોર્ડિંગ કરેલું છે. ખૂબ જ ટૂંકા સમયમાં બ્લાસ્ટ થયા પછી મેં રેકોર્ડિંગ કરેલું છે. આ વિડીયો હું આપને મોકલું છું એક પુરાવા તરીકે કે જો કોર્ટમાં પુરાવાની કોઈ જરૂર પડે. કારણ કે ઘણી વખત શું થાય કે બ્લાસ્ટ થયા પછી ફાયર બ્રિગેડ આવે અને વોશ આઉટ થઈ જાય. જે કઈ એવિડન્સ છે એ બધું જ્યારે ફાયર બ્રિગેડ ઓલવે ત્યારે બધું વોશ આઉટ થઈ જાય. પણ આ વિડીયોમાં છે ને દરેકે દરેક વસ્તુ રેકોર્ડેડ હતી. એટલે મેં તેમને વિડીયો મોકલ્યો કે તમે આ પુરાવા તરીકે રજૂ કરી શકો છો. એ વિડીયો તેમણે ATS ના ચીફ હતા તોમર સાહેબ એમને મોકલ્યો અને CBI ના જે ચીફ હતા એમને પણ ફોરવર્ડ કર્યો હતો. ATS ના ચીફ તોમર સાહેબે મને રૂબરૂ ત્યાં બોલાવ્યો પર્સનલી અને એમણે કીધું કે મહેશભાઈ આ વિડીયો જે છે રેકોર્ડ એ પુરાવા તરીકે બહુ મહત્વનું સાબિત થશે. કારણ કે તેમાં બ્લાસ્ટ પછીનું તરત જે કંઈ પણ રેકોર્ડ થયેલું છે દરેકે દરેક વસ્તુ એમના એમ છે. એટલે જ્યારે પણ એક પુરાવા તરીકે આ વસ્તુ મૂકવામાં આવશે ને ત્યારે ચોક્કસથી એની આ કેસ ઉપર બહુ મોટી ઇફેક્ટ થશે અને લોકોને જે આતંકવાદીઓ પકડાશે એ લોકોને ચોક્કસથી કઠોરમાં કઠોર સજા મળશે. એટલે એ વાતનો મને આનંદ પણ છે, દુઃખની લાગણી છે કે આટલા લોકોએ જાન ગુમાવી, પણ સામે એ પણ થોડો આનંદ થાય છે કે હું એક ભાગ બન્યો આ લોકોને ફાંસી અપાવવામાં કે મારું એક નાની એક અમથી કાર્ય આમાં પુરાવા રૂપે મેં જે આપ્યું એ આ લોકોને ફાંસી અપાવવામાં ક્યાંક ને ક્યાંક મદદરૂપ થયું હશે. ચોક્કસ તમે જે રીતે આ વિડીયો લીધા અને જે સરકારને આપ્યા પુરાવા બન્યા અને તેનાથી આ કડકમાં કડક સજા આરોપીઓને મળી છે તેનો એક કહી શકાય કે તમને અને સાથે સાથે જે પણ પોલીસ અધિકારીઓ આમાં જે ભૂમિકા ભજવી છે, ખાસ તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પણ જે જાંબાઝ અધિકારીઓએ પણ આમાં તપાસમાં ખૂબ મોટી ભૂમિકા તેમની રહી છે તે તમામને ચોક્કસ એક સલામ મારવાનું ચોક્કસ મન થાય. કારણ કે જે રીતે આ ચુકાદો આવ્યો છે અને ફરી વખત આવા આતંકીઓ જે કહેવાય તેઓ આવું કૃત્ય કરવાનું ન વિચારે તેવું કદાચ આ ચુકાદો આવ્યો છે તેવું કહી શકાય. આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ મહેશભાઈ પટેલ અને નિકુંજભાઈ સોની આપ બંનેનો આભાર. તો મિત્રો, લલકાર ન્યૂઝનો આ એપિસોડ તમને કેવો લાગ્યો તે જરૂર કમેન્ટ કરીને જણાવશો. નમસ્કાર. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.